હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। આજે આપણે એક નવી રેસીપી લાવ્યા છે તુવેર વેગન ટામેટાનું શાક। તુવેર વેગનના ટામેટાના શાક માટે મેં કુકરમાં લીધી છે થોડા પ્રમાણમાં તુવેર છોલેલી લીલી, અને તેમાં આપણે થોડું તેલ નાખીને તેને સાતરી લઈશું। સાતર્યા બાદ આપણે એક ટામેટું અને એક વેગણ પણ ચોપ કરી લઈએ છીએ, એમાં મિક્સ કરવાનું રહેશે નહીં, એને પણ થોડી વાર તેલમાં સાતરી લઈએ। સાતર્યા બાદ હવે આપણે એમાં મસાલાની પણ તૈયારી કરી લઈએ। મસાલા માટે 1 ચમચ ગાર્લિક પેસ્ટ, 1 ચમચ ગ્રીન ચીલી પેસ્ટ અને ધાણા પાવડર 1 ચમચ, એમાં થોડું રહેશે ગરમ મસાલો। ગરમ મસાલા નાખ્યા બાદ એમાં થોડા પ્રમાણમાં હળદર રહેશે। હળદર બાદ થોડા પ્રમાણમાં 1 ચમચી સિંગ દાણાનો ભૂકો। સિંગ દાણાના ભૂકા નાખ્યા બાદ એમાં થોડા પ્રમાણમાં સ્વાદ અનુસાર મીઠું રહેશે। એ બધાને આપણે થોડી વાર સાતર્યા બાદ હવે આપણે થોડી આપણું બેલેન્સ કરવા માટે સ્વાદનો થોડી પ્રમાણમાં ચીની નાખવાની રહેશે, અડધી ચમચી। હવે એ પતે એટલે આપણે 1 ગ્લાસ પાણીની તો અડધો ગ્લાસ પાણી, હવે તમને કઈ રીતનું શાક જોઈએ છે એ પ્રમાણે આપણે 1 ગ્લાસ અડધો ગ્લાસ પ્રમાણમાં પાણી લઈ શકીએ છીએ। મેં આમાં નાખ્યું છે 1 ગ્લાસ પાણી। હવે આપણે કુકરને બંધ કરી દઈએ। હવે આપણે એમાં 3 સીટી વગાડવાની છે। 3 સીટી વગાડ્યા બાદ હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે।